અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં જબરી મારામારી થઈ। જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું થયું। જાનૈયા અને માંડવિયા વચ્ચે શરૂ થયું ધીંગાણું। અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી, ત્યારે ખીસરી ગામની એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર। દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું, ત્યારે જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ। સામાન્ય વાતે હદ ઉગ્ર બની ગઈ હતી અને મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા। બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા। કોઈના હાથમાં દંડા તો કોઈના હાથમાં ઝાડની મોટી ડાળીઓ। એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા। એકબીજાનો જીવ લેવા તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા। જોકે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો, પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા। આ દ્રશ્યો ન ફક્ત લગ્નમાં આવનાર મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાવી દીધું। જોકે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચકડીએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો અને એવું ધીંગાણું સર્જી દીધું કે પોલીસે પણ વાયુવેગે આવવું પડ્યું। લાકડી અને